રાજુભાઈ સાથે તમારી કોઈ વાતચીત થઈ હતી ટેલિફોનિક કે હું સુરેન્દ્રનગર આવું છું, કેમ કે તમારા મિત્ર છે કે આ ખેડૂતો મુદ્દે પ્રશ્ન છે, કઈ ચર્ચા થઈ તમારી એમની જોડે? એ આખી અલગ વસ્તુ છે. હા, મારે ગઈકાલે પણ વાત થઈ હતી, શક્ય છે કદાચ અમે આજે મળીએ, પણ એને આ બધી બાબતોને કઈ લાગુ નથી પડતું. કેમ કે ખેડૂત નેતા છે બાપુ, તમે કયો એને નહીં, નહીં બેન, એમાં ભાવ દીવા જેવું છે. તમે મારે ઘરે આવીને દીકરી તરીકે રોટલા ખાવ ને એક રિપોર્ટર તરીકે આવો, એમાં ફરક નહીં, ઘણો ફરક. એટલે અમે કદાચ મળીશું તો એક હા, હું એને કાન પકડીશ, ભાઈબંધીની રૂએ કાન પકડીશ, પણ એ પબ્લિકલી ના હોય અને એ તો સાંભળનારા પણ જાણે છે. પણ હું રિપીટ કરું કે ખેડૂતનો ઉપયોગ કરીને મોટો થયેલો માણસ જ્યારે ખેડૂત સમસ્યામાં હોય ત્યારે પીઠ બતાવે તો એને હું નેતા તો દૂરની વાત, માણસમાં પણ નથી ગણતો અને ના જ ગણવો જોઈએ. કારણ કે સભ્ય સમાજ અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પરસેવો પાડનાર ઉપર પોતાના રોટલા શેકવા એ પાપ છે. હું આધ્યાત્મિક માણસ છું, પાપથી ડરું છું, એટલે સલાહ આપું છું. અને આ પાપ એવું છે કે રાવણને નહોતું છોડ્યું તો આપણે બધા તો નેતુડિયા કહેવાય. શું હાલત થાય એ સમજી જજો. મારો ઈશારો બુદ્ધિજીવી લોકો માટે કાફી છે. મારો પ્રશ્ન એ તો રાજુભાઈ તમને શું જવાબ આપ્યો? કાલે તમે ફોન કર્યો તો રાજુભાઈનો જવાબ શું હતો? ના ના, અમારે આ બાબતે કોઈ વાત જ નહોતી થઈ. મારે જસ્ટ એમની સાથે એ વાત થઈ હતી કે તમારા ગામમાં આવું છું, કઈ રીતનો શેડ્યુલ છે. હું રાત્રે મોડો આવ્યો હતો, એટલે આ બધું પતાવીને મારે એમને ફોન પણ કરવાનો છે. શક્ય હશે તો અમને મળીશું, પણ એ બાબત રાજકીય રીતે નહીં હોય. અમે એટલા વર્ષ સાથે કામ કર્યું છે, તો થોડોક ખરખરો એ કરશે, થોડોક ખરખરો હું કરીશ, થોડોક એ મને સમજવાનો પ્રયત્ન કરશે, થોડાક હું એમને સમજવાના પ્રયત્ન કરીશ. એટલે મને નથી લાગતું કે આ બાબતને પબ્લિકલી બાબતને કઈ લેવા દેવા હોય. પણ મને એ તો દુઃખ છે, હું ત્રીજી વાર રિપીટ કરું કે મેં તમારા પરસેવાથી ચહેરો બનાવ્યો હોય અને તમે મુશ્કેલીમાં હો તો હું ચહેરો ચમકાવું ને એના કરતા તો મારે પેલું ઢાંકણી પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ.